કે ભાઈ તું હવે તારી રીતે સેફટીમાં રહેજે, અમે તને જોઈ લઉં. અને મેં કહું સારું, મેં કાંઈ બહુ જવાબ ના આપ્યો. પહેલાં અહીંયા 3 જણા માર્યો, પછી મર્કન્ટાઇલ બેંકમાં 1 જણો એને માર્યો ત્યાં. અને એમાં જે મર્કન્ટાઇલ બેંકના જે સિક્યુરિટી ગાર્ડ છે એ દોડ્યા સામે એને દોડ્યા લઈ એનો દોડીને ભાઈ મને મૂકીને પછી ભાગી ગયો છે. ભાજપ બક્ષી પંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર ઓડેદરા પર હુમલો. સોશિયલ મીડિયામાં કોમેન્ટ બાબતે થયો હતો હુમલો તેવા આક્ષેપો છે તે કરવામાં આવ્યા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો એ સમાચાર જૂનાગઢથી કે જ્યાં જૂનાગઢની અંદર ભાજપ કાર્યકરો પર જીવલેણ હુમલો. તળાવ દરવાજા નજીક હુમલાની ગંભીર ઘટના. ભાજપ બક્ષી પંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર ઓડેદરા પર હુમલો. સક્રિય કાર્યકર તુષાર સોજિત્રા પર પણ હુમલો. બાઇક પર આવેલા 3 શખ્સો હુમલો કરીને થયા ફરાર. બંને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલની અંદર ખસેડાયા. સોશિયલ મીડિયામાં કોમેન્ટ બાબતે થયો હતો હુમલો તેવા આક્ષેપો છે તે કરવામાં આવ્યા. બંગાળ ચૂંટણી મુદ્દે વિવાદ વધ્યો હોવાનો પણ દાવો. ધારાસભ્ય સંજય કોરડિયા પર પણ ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે. કોર્પોરેટર સંજય મણવરનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. એટલે કે રાજકીય વિવાદે હિંસક રૂપ લેતા અત્યારે જૂનાગઢની અંદર ચકચાર મચી ગઈ છે. એક બાજુ ઓલરેડી જૂનાગઢનું રાજકીય વાતાવરણ ગરમાયેલું છે અને તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા ઉપર જીવલેણ હુમલો છે. તેને લઈ અનેક તર્ક અને વિતર્ક લગાડવામાં આવી રહ્યા છે, આક્ષેપબાજી પણ કરવામાં આવી રહી છે. અત્યારે હાલ બંને સિવિલ હોસ્પિટલની અંદર દાખલ છે, પણ આ જે ઘટના બની છે આ ઘટનાને લઈ અનેક એવા નામો પણ ચર્ચાઓમાં આવી રહ્યા છે. ધારાસભ્ય સંજય કોરડિયા હોય કે પછી કોર્પોરેટર સંજય મણવર, આ બંનેનું નામ અત્યારે ચર્ચાઓમાં છે. બંગાળની ચૂંટણી મુદ્દે વિવાદ વધ્યો હોવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે. પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. શું કહ્યું આવો એ પણ જોઈએ. મારું નામ નરેન્દ્ર કેશુભાઈ ઓડેદરા. હું જુનાગઢ શહેર બક્ષી પંચ મોરચામાં મહામંત્રી છું ભાજપની અંદર. અને આજ રોજ મેં સવારે એક મેસેજ લખ્યો હતો વોટ્સઅપની અંદર કે ભાઈ હું બંગાળ ચૂંટણી પ્રચારમાં ગયો હતો ત્યારે મને સંજયભાઈ આવી રીતે આવી રીતે હું થયો અને સંજયભાઈએ મારો ફોન પણ ના ઉપાડ્યા અને એમની સાથે હતા એમના મોબાઈલ પણ સ્વિચ ઓફ આવ્યા હતા. એવો મેસેજ મેં આજે ગ્રુપમાં મૂક્યો હતો. તો થોડીક વાર પહેલાં સંજયભાઈ મણવરનો પહેલાં મને મેસેજ આવ્યો કે ભાઈ તું હવે તારી રીતે સેફટીમાં રહેજે, અમે તને જોઈ લઉં. અને મેં કહું સારું, મેં કાંઈ બહુ જવાબ ના આપ્યો. એ મેસેજ મૂકી દીધા પછી થોડી વાર પછી હું ને મારા મિત્ર હું એના ઘરે મૂકવાને જતો હતો. તો મર્કન્ટાઇલ બેંકની સામે 3 જણા સ્પ્લેન્ડરમાં ત્યાં આવ્યા. આવીને એના ગાડી ઉભી રાખી. એટલે મારા બિલમાં મને એમ કીધું આગળ ગાડી એડી છે. એટલે હું જોવા આવ્યો તો ગાડી એડી છે કે નથી એડી. જેવો જોવા દરવાજામાં જેઠો ઉતરું ત્યાં એમાંથી વચમાં એક જે છોકરો હતો ને એ સીધો બોલ્યો તને એ કે અમારા સંજયભાઈ કોડિયા અને સંજયભાઈ મણવર વિશે તને બહુ બોલવાની મજા આવે ને, આ તમને સંજયભાઈ કોડિયા મણવરે કીધું છે તમને બેન મારી જ નાખવા છે એમ કરીને સીધા મારી ઉપર પાઇપલાઇન ચોટી પડ્યા. એમાં હું મારો જીવ બચાવવા દોડી અને મર્કન્ટાઇલ બેંકમાં ગયો તો ન્યાય એક જણો પાછળ આવ્યો અને મર્કન્ટાઇલ બેંકની અંદર મને જેમ મારવા માંડ્યો. પહેલાં અહીંયા 3 જણા માર્યો, પછી મર્કન્ટાઇલ બેંકમાં 1 જણો એને માર્યો ત્યાં. અને એમાં જે મર્કન્ટાઇલ બેંકના જે સિક્યુરિટી ગાર્ડ છે એ દોડ્યા સામે એને દોડ્યા લઈ એનો દોડીને ભાઈ મને મૂકીને પછી ભાગી ગયો છે. હુમલો સંજયભાઈ કોડિયે અને સંજયભાઈ મણવરે કરાવેલો છે. હા, મેં એમના વિશે લખ્યું હતું કે હું બંગાળ એના ભેગો ગયો હતો અને એમણે બંગાળ આવી રીતે મારી ઉપર કર્યું હતું. એટલે એનો મેં ગ્રુપની અંદર મેસેજ નાખ્યો હતો અને આ વાતની જાણ મેં રત્નાકરજીને કરી અને રત્નાકરજીને મેં મેસેજ નાખ્યો હતો. એ મેસેજનું એને મનદુખ રાખીને એ 2 જણાએ અમારી ઉપર હુમલો કરાવ્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.